અજીત પવારને 4 વાર ડેપ્યુટી સીએમ બનાવ્યો તો પણ અન્યાયની વાત કરે છે શરદ પવારનો કટાક્ષ। મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે બારામતીમાં માલેગાંવમાં મતદાન કર્યું છે। મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન ભત્રીજા અજીત પવાર પર આકરા પ્રહારો કર્યા છે। વાસ્તવમાં અજીત પવારના સમર્થનમાં તેમના પરિવારે એક પત્ર વાંચ્યો હતો જેમાં અજીતને મોટો અન્યાય થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે। આ મામલે શરદ પવારે કટાક્ષ કરતા કહ્યું કે અજીત પવારને 4 વખત નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું, ઘણા વર્ષો સુધી મંત્રી રહ્યા, સત્તા તેમની પાસે રહી છતાં પણ તેઓ કહી રહ્યા છે કે તેમની સાથે અન્યાય થયો છે। શરદ પવારે કહ્યું કે અજીતને ઘણી વખત સત્તા આપવામાં આવી છે છતાં તેઓ કહે છે કે તેમની સાથે અન્યાય થયો છે। તેથી હવે એવો સવાલ થાય છે કે શું ખરેખર તેમની સાથે અન્યાય થયો છે? યોગેન્દ્ર પવાર યુવા ચહેરો છે તેથી તેમને એક તક મળવી જોઈએ। મીડિયા સાથેની વાતચીત દરમિયાન શરદ પવારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર બનશે અને આ સરકાર સંપૂર્ણ બહુમતી સાથે આવશે। હું જ્યોતિષ નથી, તેથી બેઠકોની જીત અંગે કોઈ દાવો ન કરી શકું છું કે મને વિશ્વાસ છે કે એમવીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતશે। અજીત પવારે કાટેવાડીમાં મહાયુતિને 175 બેઠકો મળવાનો દાવો કર્યો છે। આ મુદ્દે શરદ પવારે કહ્યું કે અજીતે 175 બેઠકનો દાવો કર્યો છે પરંતુ તેમણે 280 બેઠકો જાહેર કરવી જોઈતી નથી। જો અજીત પવારની ગણતરી સાચી હોય તો તેમણે કહેલા આંકડા વધુ હોવા જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।